મારા ભાઈની તાજેતરમાં લગ્ન થયા હતા. મારી ભાભીની એ લગ્ન કરીને જલ્દીથી વિદેશ જવાનું નક્કી કરી લીધું. જતાં જતાં તેમણે મને કહ્યું કે હવે તું તારી ઘરમાં તું જ એકલો રહેશે. મેં પણ મારા ભાઈને કહી દીધું કે કોઈ વાત નહીં, તમે ચિંતા ન કરો, કારણ કે હું પણ મારા ભાઈની કમાણીનો આનંદ લેવા માંગતો હતો. એક દિવસ મારી ભાભીએ મને પોતાના રૂમમાં બોલાવ્યો. હું બહાર ઊભો હતો. મેં પૂછ્યું, ભાભી શું વાત છે? ભાભીએ કહ્યું, તું જલ્દીથી મારા રૂમમાં આવ. હું ભાભીના રૂમમાં ગયો. ભાભી કહેવા લાગી, મારું માથું ખૂબ દુખે છે. મારા ભાભી, આ હું નથી કરી શકતો. મારા માથાની માલિશ કરી દે. મેં કહ્યું, ભાભી તને આ કરવું જ પડશે. હું ભાભીના માથાની માલિશ કરવા લાગ્યો. ભાભીએ કહ્યું, હવે તું મારી પીઠ પર તેલ લગાડીને માલિશ કર. પછી ભાભીએ પોતાની સાડી ખસેડી. આ જોઈને મને ધ્રુજારી થઈ ગઈ. પછી મેં ભાભીની પીઠ પર તેલ લગાડ્યું. મારું મન પૂરેપૂરું વિચલિત થઈ ગયું હતું. ભાભી અજીબ અવાજો કાઢવા લાગી. પછી શું હતું? મારાથી સંયમ રહ્યો નહીં. મારી ઉંમર 24 વર્ષની હતી. આ દિવસોમાં હું ઘરમાં જ રહેતો હતો. મારા ભાઈએ લગ્ન એટલા માટે કરાવ્યા હતા કે હું એકલો ન લાગું. ભાભીનું ને પૂનમ જ કહેતો. તેઓ અકસ્માત ઉદાસ રહેતા. ઘણી વખત હું તેમને છુપી છુપી રોતા જોયા હતા. મને લાગતું કે તેઓ મારા ભાઈને યાદ કરીને રોતા હશે, પણ મેં ક્યારેય તેમને આ વાત પૂછી ન હતી, અને ન તો ભાભીએ ક્યારેય ખુલ્લેઆમ મારી સાથે આ વાત કહી હતી. રાત્રે તેઓ પોતાના રૂમમાં બંધ થઈ જતા અને રોવાની અવાજો આવતા. ખરેખર મારા ભાઈ લગ્નના અઠવાડિયા પછી જ વિદેશ ચાલ્યા ગયા હતા. નવી દુલ્હન માટે પતિ વિના રહેવું ખૂબ મુશ્કેલ હતું, પણ મારા ભાઈએ તો લગ્ન મારા માટે જ કર્યા હતા, કારણ કે હું ઘરમાં એકલો રહેતો અને સંભાળવા માટે એક સ્ત્રીનું હોવું જરૂરી હતું. પણનો ખ્યાલ હું એકલોરી હતું, એટલે ભાઈ ભાભીને મારા હવાલે છોડીને ચાલ્યા ગયા. પૂનમ ભાભી બિલકુલ એકલા રહી ગયા. તેઓ પણ 23 વર્ષની જવાન સ્ત્રી હતા. રિશ્તો ન મળવાના કારણે મારા ભાઈ સાથે તેમના લગ્ન થયા હતા, કારણ કે સમય સાથે તેમની ઉંમર પણ વધતી જ હતી. એક રાત્રે હું સૂવા માટે લેટો હતો, ત્યારે ભાભીએ મને અવાજ આપીને બોલાવ્યો. હું વિચારતો હતો કે આ સમયે ભાભીને મારી પાસે શું કામ હોઈ શકે. એમ વિચારીને હું જલ્દીથી ભાભીના રૂમમાં ગયો, કારણ કે ભાઈએ જતાં જતાં સારી જવાબદારીઓ મારા પર મૂકી દીધી હતી. તેમણે મારા પછી ઘરની જરૂરિયાતોનું ધ્યાન રાખવું અને સાચા દિલથી પોતાની ભાભીની સેવા કરવી, કારણ કે ભાઈના પૈસા પર હું આશ કરતો હતો. એટલે હું નહોતો ચાહતો કે ભાભી મારા ભાઈને કોઈ ફરિયાદ કરે. જ્યારે પણ ભાભીએ પાછા આવવાની વાત કરી, ત્યારે તેમણે કોઈને કોઈ બહાનું કરીને આવવાનું નકારી દીધું. રાતના સમયે ભાભીએ મને અવાજ આપીને પોતાના રૂમમાં બોલાવ્યો, અને હું એમ વિચારીને ગયો કે કોઈ જરૂરી કામ હશે. પણ ત્યાં જઈને હું હેરાન રહી ગયો, કારણ કે તેઓ આપીને હું ગભરાઈને દરવાજા પર જ રોકાઈ ગયો. ભાભીને અવાજ આપીને પૂછ્યું, ભાભી, મારી પાસે કોઈ કામ હતું? મારી અવાજ સાંભળીને તેઓ ઊભા થયા, અને હું વિચારતો હતો કે હંમેશની જેમ પોતાના દુપટ્ટા જાટો લઈને રહેતા. હું ક્યારેય તેમને આ રીતે જોયા ન હતા, પણ મારી અવાજ સાંભળીને તેઓ કહેવા લાગ્યા, સમીર, અંદર આવ. મને તારી સાથે કંઈક જરૂરી કામ છે. ભાભી હજુ પણ વેસે જ લેટેલા હતા. હું રૂમ ભાભીને પહેલી વાર આ રીતે જોયા હતા. ભાભીએ મારી તરફ વળીને જોયું અને મારી નીચી નજરોને જોઈને કહેવા લાગ્યા, સમીર, શરમાવાની કોઈ વાત નથી. આ ઘરમાં અમારે એકબીજાનો સાથ આપવો પડશે. મારો પતિ તો વિદેશમાં રહે છે, પણ તું હંમેશા અહીં રહે છે અને મારું ધ્યાન રાખે છે. એ જ વિચારીને મેં તને બોલાવ્યો છે કે મુશ્કેલ વખતમાં તું મારો સાથ આપીશ. ભાભીની વાત સાંભળીને હું હેરાનીમાં તેમની તરફ જોયો. તેઓ કહેવા લાગ્યા, મારા માથામાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે. શું તું મને કહ્યું હતું કે તું ખૂબ સારી મસાજ કરે છે, અને તેમનો માથાનો દુખાવો થોડી મિનિટોમાં ઠીક થઈ જાય છે. ભાભણ કે આ વાત સાચી હતી કે ભાઈ જ્યારે અહીં હતા ત્યારે હંમેશા મારી પાસેથી માથાની મસાજ કરાવતા, પણ તે મારા ભાઈ હતા અને ભાભીની મસાજ હું કેવી રીતે કરી શકું? ભાભીએ મને વિચારમાં નાખી દીધો હતો. સમજમાં ન આવતું કે શું કરું. હું વિચારતો હતો કે ભાભી કેવી પ્રકારની સ્ત્રી છે, જેણે પોતાના દેવર પાસેથી મસાજ કરાવવા માટે કહી દીધું. તેમને શરમ ન આવી, જ્યારે આ કોઈ મોટી વાત ન હતી. પણ એક સ્ત્રીનું એક પુરુષ પાસેથી મસાજ કરાવવું, અને તે પણ પોતાના દેવર પાસેથી. જો કોઈ બીજો હોત તો મના કરવાને બદલે તેને ખરાબ વાતો કહી દેત. પણ આ સમયે હું ભાભીના રહેમો પર જીવતો હતો, એટલે તેમની સામે જબાન ચલાવવાની હિંમત ન હતી, અને ન તો તેમને મના કરી શકતો હતો. ભાભીએ ડ્રેસિંગ ટેબલ પર રાખેલી તેલની શીશી મને બતાવી અને કહેવા લાગ્યા, ખૂબ સારું થશે જો તું મારા માથામાં મસાજ કરી દેશે. કહેતા તેમની આંખોમાં નમી હતી, અને મને લાગ્યું કે કદાચ તેઓ ખૂબ તકલીફમાં છે. પણ હું ભાભીને ઇનકાર ન કરી બેસી ગયો. પછી ધીરે ધીરે તેલ તેમના માથા પર લગાડીને મસાજ કરવા લાગ્યો. મેં પોતાની નજરો નીચી લીધી હતી, અને કોઈપણ પ્રકારના જજબાત અનુભવવાથી પોતાને રોકી રાખ્યો હતો. મારા હાથ તેમના માથા પર તેલ લગાડતા ખરાબ રીતે કાપી રહ્યા હતા. હું આજ સુધી ભાભીની ઘણી મદદ કરી ચૂક્યો હતો,
પણ ભાભીએ મારી પાસેથી ક્યારેય આવી પ્રકારની ફરમાઈશ ન કરી હતી. જેમ જેમ હું તેલ લગાડતો ગયો તેમ તેમ ભાભીના અજીબ અવાજો રૂમમાં ગુંજવા લાગ્યા. એવું લાગતું હતું કે તેમને આરામ મળી રહ્યો છે. મેં બીજી વાર તેમની તરફ જોયું નહીં અને ન તો તેમના ચહેરા પર નજર પડી. મને શરમનો અહેસાસ થઈ રહ્યો હતો અને હું ત્યાંથી જવાની ઈચ્છા કરી રહ્યો હતો. પણ હું મજબૂર હતો. જો હું ભાભીને મના કરત તો ભાભીની કોઈ વાત ન માનવામાં આવત. વરના મારો ખર્ચો પાણી બંધ થઈ જાત. ભાભીની નિયત એવી હતી કે તેમણે ક્યારેય કોઈ વસ્તુથી મના ન કરી અને તેઓ બિના સવાલ કરે મને ન કરી. હું બિના કોઈ ઝંઝટે તેમની પાસેથી પૈસા માંગી લેતો. કાફી દેર સુધી મેં મસાજ કરવાનું ચાલુ રાખ્યું. પછી કદાચ તેમને ઊંઘમાં ગુંજતા રહ્યા. પછી કદાચ તેમને આવી ગઈ હતી કારણ કે તેમના અવાજ આવવા બંધ થઈ ગયા. પછી હું ઉઠીને પોતાના રૂમમાં આવી ગયો. પહેલીવાર હું કોઈ બીજી સ્ત્રીની આ રીતે મસાજ કરી હતી અને આ વાતે મારા અંદર આગ લગાડી દીધી હતી. ભાભીના ગોરા ચહેરાએ મને પણ નશામાં નાખી દીધો હતો. જેમ જ ખ્યાલ આવ્યો કે તેઓ મારા ભાઈની પત્ની છે તેમ મેં વિચાર્યું કે હવે હું તેમના રૂમમાં નહીં જાઉં. અગાઉની સવારે ભાભી પૂરેપૂરી દુપટ્ટો લઈને હતા અને મારા માટે રોટલી બનાવી રહ્યા હતા. પછી હું આગળ વધીને રોટલી લીધી અને સમીર, તે મારા માથાનો દુઃખ ખતમ કરી દીધો છે. હું તારો ધન્યવાદ કરવા માંગુ છું. હું તારો ધન્યવાદ કરવા માંગુ છું. મેં કહ્યું, અસલમાં તમે આખો દિવસ ઘરમાં કામ કરતા રહો છો એટલે તમે થાકી જાઓ છો. હું પ્રયત્ન કરીશ કે તમારા કામમાં મદદ કરી દઉં અથવા તમે કોઈ નોકર રાખી લો. મારી વાત સાંભળીને ભાભી કહેવા લાગ્યા, મને થાક ત્યાં સુધી નહીં મટે જ્યાં સુધી મારો પતિ ન આવે. એ જ દિવસે મારી થાક દૂર થઈ જશે. હું તેમના શબ્દોને ઘરમાં ચાલી ગયા અને મારા કામનો સમય થઈ ગયો. હું ઘરથી ચાલ્યો ગયો. આખો દિવસ મારા દિમાગમાં ભાભી જ ઘૂમતા રહ્યા. બપોરે જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મારી બહેન પણ ઘરે આવી ગઈ હતી. હું વિચારતો હતો કે કોઈ રીતે મોકાની તલાશ કરીને ભાભીની મસાજવાળી વાત કહી દઉં. પણ તેઓ બંને એટલા મગ્ન હતા કે તેમને મારા માટે સમય જ ન મળ્યો. થોડી દેર પછી મારી બહેન કહીને ચાલી ગઈ કે તેનો પતિ કામથી આવનારો છે. થોડી દેર આરામ કર્યા પછી જ્યારે હું રૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે જોયું કે ભાભી કપડાં ધોતા હતા અને ખૂબ મુશ્કેલીથી કપડાની બાલદી ઉઠાવીને છત પર લઈ જઈ રહ્યા હતા. આ જોઈને મને શર્મિંદગી થઈ કારણ કે તે બધા કપડાં મારા હતા અને મારા કારણે જ તેમને આટલી તકલીફ સહન કરવી પડી રહી હતી. હું તરત ભાભીને અવાજ આપ્યો અને તેઓ પરસેવાથી ભીંજાયેલા હતા. હું બાલદી પકડીને છત પર ચાલ્યો ગયો અને તેમનો સાથ આપતા કપડાં પણ તાર પર લટકાવી દીધા. જ્યારે અમે પાછા લૌટ્યા ત્યારે તેઓ કંઈક અજીબ રીતે આવી રહ્યા હતા જાણે. હું તેમને કહ્યું કે જો તેઓ કહે તો હું તેમને ડૉક્ટર પાસે લઈ જઈ શકું. મને લાગતું હતું કે તેમના માથામાં દુખાવો થઈ રહ્યો છે. મારી વાત સાંભળીને તેમણે ઉદાસી સાથે હસતા કહ્યું, આ મારી ગલતીઓનું પરિણામ છે. ભાભીની વાત સાંભળીને હું હેરાન રહી ગયો. તેમણે કહ્યું, તું ફિકર ન કર, હું જલ્દી ઠીક થઈ જઈશ અને પોતાના રૂમમાં ચાલી ગયા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની દરેક વાત મારી સમજથી બહાર હતી અને આ મારા માટે પરેશાની બની ગઈ હતી. ક્યારેક ક્યારેક એવું લાગતું કે તેઓ કંઈક છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બપોર પૂરી થઈ અને સાંજ થઈ ગઈ. હું ભાભીના રૂમમાં જઈને તેમને અવાજ આપવા ગયો. પણ તેઓ પોતાના રૂમમાં રોતા હતા અને કોઈને કહી રહ્યા હતા, આજે જે મારી હાલત છે તેનો જવાબદાર તું છે. આજે જે મારી હાલત છે તેનો જવાબદાર તું છે. ભાભીની વાતો સાંભળીને હું દરવાજા પર કરી રહ્યા છે પણ ચોક્કસ તેઓ મારા ભાઈ ન હતા. ભાભીની વાતોથી મને સમજ આવી કે તેમના માથાના દુખાવાની આ જ કારણ હતું કે તેમના માથાના દુખાવાની વાત કરી રહ્યા હતા. મારી સમજમાં ન આવતું કે આ બધું સાંભળીને મારે શું કરવું જોઈએ. બિના વિચાર્યે મેં મારા ભાઈને ફોન કરી દીધો. મેં તેમને કહ્યું, તમે પાછા શા માટે નથી આવતા? શું થયું? બધું ઠીક તો છે ને? મેં તેમને કહ્યું કે તમારી પત્ની કેવી હક તો કરી રહી છે અને બસ એ જ કહ્યું કે તેમને તમારી યાદ આવી રહી છે એટલે જલ્દી આવી જાઓ. કેટલીક વાતો કરીને તેમણે ફોન કાપી દીધો. પછી હું વિચારવા લાગ્યો કે મારે શું કરવું જોઈએ. પછી તે રાત્રે ભાભીએ મને અવાજ આપીને પોતાના રૂમમાં બોલાવ્યો. હું તેમના રૂમમાં ગયો અને તેઓ લેટેલા હતા અને માથાની મસાજ કરવા માટે કહી રહ્યા હતા. હું ચૂપચાપ તેલની શીશી ઉઠાવી અને તેમના માથામાં મસાજ કરવા લાગ્યો. હું વિચારતો હતો કે તેઓ મારી પાસેથી પોતાના માથાની મસાજ શા માટે કરાવી રહ્યા છે. મને લાગતું હતું કે જ્યારે અગાઉના દિવસે હું કોલેજથી જલ્દી પાછો આવ્યો પણ આ જોઈને હું હેરાન થઈ ગયો કે ઘર તો બિલકુલ સુનસાન હતું અને ઘરમાં કોઈ ન હતું. હું ઘરથી થોડે દૂર ઊભો હતો અને થોડી દેર પછી ભાભી ઘરે આવ્યા, પરસેવાથી ભીંજાયેલા. તેઓ ઘરનું દરવાજું ખોલીને અંદર ચાલી ગયા. હું તરત ઘરે ગયો અને ભાભીને પૂછવા લાગ્યો કે તેમણે આખો દિવસ શું કર્યું. ભાભી મને ઘરના કામો વિશે બતાવવા લાગ્યા પણ તેમણે આ ન કહ્યું કે તેઓ બહાર શા માટે ગયા હતા. હવે મને પક્કો યકીન થઈ ગયો હતો કે તેઓ કંઈક ને કંઈક ગલત કરી રહ્યા હતા. આખો દિવસ હું આ જ રીતે બેચેન થઈને વિતાવ્યો. હું ભાભીનું સત્ય જાણવા માંગતો હતો.
પછી રાતના સમયે ભાભીએ મને પોતાના રૂમમાં બોલાવ્યો. મને ખબર હતી કે તેઓ મારી પાસેથી મસાજ કરાવવા માંગે છે, પણ મારું દિલ આ વાત માટે માની રહ્યું ન હતું. આ સાચું હતું કે તેમના માથા દુખાવો થતો, અને તેમની અવાજ સાંભળીને હું તેમના રૂમમાં ગયો. મેં તેલની શીશી ઉઠાવી અને પછી મસાજ કરવા લાગ્યો, પણ તેમણે મારી પાસેથી કંઈક એવું કહ્યું કે હું હેરાન રહી ગયો. આપને જ્યારે તેમણે મારી પાસેથી લાઇટ બંધ કરવા કહ્યું હતું. હું પૂછ્યું કે આ લાઇટ શા માટે બંધ કરવી, પણ તેઓ ગુસ્સાથી મને જોવા લાગ્યા. વારંવાર કહેવા પર હું લાઇટ બંધ કરી દીધી અને મસાજ માટે તૈયાર થઈ ગયો. જ્યારે હું તેમના પાસે બેઠો ત્યારે તેમણે મારો હાથ પકડી લીધો. તેમની આ હરકતથી હું હેરાન રહી ગયો. મને ગુસ્સો આવ્યો કે તેઓ પોતાની હદ પાર કરી રહ્યા છે. હું ગુસ્સામાં કહ્યું, આ તમે શું કરી રહ્યા છો? તેમણે કહ્યું, હું તારી સાથે ખૂબ જરૂરી વાત કરવા માંગુ છું, પણ હું રોશનીમાં તારી સાથે વાત કરી શકું એટલે મેં અંધારું કર્યું છે. ભાભીની અવાજમાં મને કંઈક અલગ સા અહેસાસ થઈ રહ્યો હતો. પછી તેમણે મારો હાથ પકડીને પોતાની વાત કહેવાની શરૂઆત કરી દીધી. જે હું સાંભળ્યો તેનાથી મારા હોશ ઉડી ગયા. તેમણે છોકરાઓનો ખૂબ શોખ છે, પણ કોઈ પણ તેમની સાથે રિશ્તો રાખવા માંગતો નથી, એટલે તેઓ એકલી જિંદગી ગુજારી રહ્યા છે. પણ મોટી મુશ્કેલી ત્યારે આવી જ્યારે તેમની જીનપ્રેમ અને સપના બતાવ્યા. જ્યારે પણ તે પૈસા માંગતો ત્યારે તેઓ તેને આપતા. પણ જ્યારે તેમણે લગ્નની વાત કરી ત્યારે તેઓ થોડા મોટા થઈ ગયા હતા, અને તે તેમની સાથે લગ્ન કરવા માંગતો ન હતો. તે કોઈ બીજી છોકરીને ચાહતો હતો, કારણ કે તે કાફી તરક્કી કરી ચૂક્યો હતો, કારણ કે તે નાનો-મોટો વ્યવસાય શરૂ કર્યો હતો. તેની પાસે બધું આવી ગયું હતું અને તેને તેમની જરૂર રહી ન હતી. પણ આટલા વર્ષો પછી બે નોકરીઓના કારણે તેમને રોજ કમરમાં દુખાવો અને ક્યારેક માથામાં દુખાવો થવા લાગ્યો હતો. હું ખૂબ દુઃખ સહન કરી રહ્યો હતો. જ્યારે તારા ભાઈના લગ્નનો ફેંસલો આવ્યો, મારા મા બાપે મજબૂરીથી તારા ભાઈ સાથે મારા લગ્ન કરાવી દીધા અને હું લગ્ન કરીને અહીં આવી ગયો. પણ દર વખતે મને એ જ પશ્ચાતાપ થતો કે મેં કેવા પ્રકારના વ્યક્તિની પાછળ પોતાને બાદ કરી નાખ્યો, જે ક્યારેય મારો હતો જ નહીં. મારા ભાઈ બહેનોએ મારી કદર ન કરી અને તો મારા પ્રેમે પછી મારા પર સૌથી મારી કદર ન કરી અને ન તો મારા પ્રેમે. જ્યારે મને ખબર પડી કે તારા ભાઈએ વિદેશમાં લગ્ન કરી લીધા છે. તારા ભાઈએ કેટલાક દિવસ પહેલા મને ફોન કરીને કહ્યું કે તેણે ત્યાં લગ્ન કરી લીધા છે, અને આ લગ્ન ફક્ત તારા સાથે આ ઘર માટે કરવામાં આવ્યા હતા. આ સાંભળીને હું હેરાન રહી ગયો. મારું ધ્યાન એ જ વાત પર લાગી રહ્યું. મેં પોતાની આખી જિંદગી બીજાઓની ઇજ્જત કરવામાં વિતાવી, પણ મને કંઈ મળ્યું નહીં. હું એ જ વિચારમાં ડૂબી રહ્યો. એક દિવસ હું છત પર કપડાં ધોતા પડી ગયો. આથી મારા કમરમાં દુખાવો થવા લાગ્યો અને મજબૂરીમાં આવતી કે હું તારી પાસે આવીને મસાજ કરાવતો. પણ હું શું કરતો? તારા સિવાય મારો કોઈ સહારો ન હતો. ગઈકાલે હું પોતાના ઘરે ગયો હતો. મેં પોતાની માને પોતાના પતિની બીજી લગ્ન વિશે કહ્યું, તો તેણે કહ્યું કે હવે હું ક્યાં સુધી આવી જિંદગી ગુજારીશ. આ સાંભળીને હું તૂટી ગયો અને પાછો ઘરે આવી ગયો. મને ખબર હતી કે મારી જિંદગીમાં હવે કંઈ પણ ઘરે આવી ગયો. આજે હું તારી સામે એટલાંય પણ બચ્યું નથી. આજે હું તારી સામે બધું એટલા માટે કહી રહ્યો છું કારણ કે હું તારી પાસે મસાજ કરાવવા આવતો હતો. મને શરમ આવતી, પણ આજે નહીં તો કાલે તને આ વાત ખબર પડવાની હતી કે તારા ભાઈએ તે ક્યારેય પાછો નહીં આવે. એટલા માટે મેં વિચાર્યું કે તને પોતાની સારી સત્યતા કહી દઉં. આ કહીને ભાભી રોવા લાગ્યા. શુક્ર છે કે ભાભીએ રૂમની લાઇટ બંધ કરી દીધી હતી. મને આ વાતનો ખૂબ અફસોસ થયો કે મારા ભાઈએ ખૂબ ખરાબ વર્તન કર્યું. પહેલેથી તેમની સાથે ખૂબ ખરાબ થઈ ચૂક્યું હતું અને હવે તેમણે પણ તેમને છોડી દીધા. પણ ક્યાંક ને ક્યાંક આમાં અમારા ભાઈ બહેનોની પણ ગલતી હતી. અમે ક્યારેય તેમને પાછા આવવા ન દીધા. તેમની ઉંમર વીતી રહી હતી અને ક્યાં સુધી તેઓ એકલા રહેશે. પછી તેમણે કોઈ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા. કાફી દેર પછી ભાભીએ કહ્યું કે હું પોતાની આખી જિંદગી આ ઘરમાં ચૂપચાપ ગુજારીશ. હું તારું પણ ધ્યાન રાખીશ અને તારા ઘરનો પણ ખ્યાલ રાખીશ. બસ તું મને આ ઘરથી ન જવા દે. તારા ભાઈ હવે ક્યારેય પાછો નહીં આવે અને હું પણ અહીં જ રહીશ. મને ડર છે કે એક દિવસ તું મને આ ઘરથી બહાર કાઢી દેશે. મેં ભાભીને કહ્યું કે આવું ક્યારેય નહીં દઉં. તું આ ઘરને જે રીતે સંભાળે છે એવું કોઈ ન કરી શકે. મારા ભાઈથી તલાક લઈને મારી સાથે લગ્ન કરી લે. મારી વાત સાંભળીને ભાભી હેરાન રહી ગયા. હું ઉઠીને રૂમની લાઇટ ચાલુ કરી અને કહ્યું, ખુશીઓનો પણ તારો હક છે. મારી પઢાઈ પૂરી થવાની છે અને હું જલ્દી નોકરી કરી લઈશ. ત્યાં સુધી તું પોતાનો તલાક કરાવી લે, તલાક વગેરે લઈ લે. હું તારી સાથે લગ્ન કરી લઈશ અને એક નવી જિંદગી શરૂ કરી દઈશ. અમારી દોસ્તી છે. જ્યારે તારા માતા પિતાને સત્ય ખબર પડશે તો તેઓ મના નહીં કરે. ભાભીએ કહ્યું કે હું ઉંમરમાં ખૂબ મોટો છું. લોકો વાતો કરશે. દુનિયા શું કહેશે? મેં કહ્યું, અને જે તું દુનિયા વિશે વિચારે છે અને આ રિશ્તાથી કોઈ એતરાજ નથી. મારી વાત સાંભળીને ભાભી રોવા લાગ્યા. હું એ જ વખતે ભાભીની માન અને સારી વાતો કહી દીધી. તેઓ પણ ખૂબ શનાપીસી કહી દીધી.
તેઓ પણ ખૂબ શર્મિંદા થયા અને તેમણે માફી માંગી. પછી ભાભીએ પોતાના ભાઈથી તલાક લઈ લીધો. કેટલાક મહિના પછી મારી પૂનમ સાથે લગ્ન થયા અને અમે ખૂબ ખુશ છીએ. હું ઉંમરમાં સુખ આપ્યા જે મારા ભાઈ અને તેમના ભૂતપૂર્વે આપી શક્યા ન હતા. ભાભી મારી સાથે એટલા ખુશ થઈ ગયા અને અમે રોજ રાત્રે ખૂબસૂરત નજારા જોવા જતા. આ બધી ઘટનાઓએ અમને એ શીખવ્યું કે જીવનના મુશ્કેલ સમયમાં પણ જો આપણે એકબીજાની લાગણીઓને સમજીને સાચા દિલથી સાથ આપીએ તો નવા સંબંધો બંધાઈ શકે છે અને સાચું સુખ મળી શકે છે. પણ વિશ્વાસ અને આદર જ સંબંધોને ટકાવી રાખે છે.